નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. ઓશિયન જ્ઞાન લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી તો તમે યોગ્ય રીતે કરો જ છો, પરંતુ તમારી મહેનતની અંદર સાથ પુરાવવા માટે અને તમારું રિઝલ્ટ સુધારવા માટે આજે તમારી સમક્ષ હું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના ધોરણ 6ના વિજ્ઞાન વિષયનો પ્રશ્નપત્રનું સોલ્યુશન લઈને આવી ચૂકી છું. હાલ વિદ્યાર્થી મિત્રો, આ પેપર જે 17/4/2026 શુક્રવારના રોજ લેવાવાનું છે, એ પેપરની અંદર જે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો આ પેપરની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. અને આ પ્રશ્નપત્ર કેવી રીતે તૈયાર કરવામાં આવેલું છે, તો ગુજરાત સરકારની જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવેલા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તમારી સ્વ અધ્યયન પોથી, એકમ કસોટી, ત્રિમાસિક કસોટી અને પરખ પ્રશ્ન બેંકમાંથી યોગ્ય રીતે વીણીને લીધેલા જે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નનો આ પ્રશ્નપત્રની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, જરૂરથી પ્રશ્નપત્રનું સોલ્યુશન એક વખત જોજો. શરૂઆત કરીએ આપણે વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રનું સોલ્યુશન, જેમાં પ્રશ્ન 1માં આપેલું છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. પ્રશ્ન 1 પૂછાય છે ટોટલ કેટલા માર્ક્સનો? 6 માર્ક્સનો, એટલે એક પ્રશ્નના હોય છે ટોટલ 1 ગુણ. જેનો પહેલો સવાલ છે કે નીચેનામાંથી ઉભયજીવી પ્રાણી કયું છે? ભલા વિદ્યાર્થી મિત્રો, જે પણ પ્રશ્નોના આન્સર આવડે છે એના આન્સર તમારે નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાના છે. પણ ખાસ યાદ રાખવાનું છે કે જે પણ પ્રશ્નના આન્સર આપો છો એની સામે પ્રશ્ન ક્રમાંક લખવો ફરજિયાત છે. પ્રશ્ન ક્રમાંક લખીને આન્સર આપવાનો છે. ઉભયજીવી પ્રાણી કયું છે? ઓપ્શન આપેલા છે સાપ, કેમેલિયન, દેડકો અને ઉંદર. ઉભયજીવી એટલે શું? તો જે સજીવો જમીન અને પાણી બંને પર વસવાટ કરતા હોય, જેમને શું કહેવાય? તો કે ઉભયજીવી પ્રાણી. તો ઉભયજીવી પ્રાણી કયું આવશે? સાપ, કેમેલિયન, દેડકો અને ઉંદર. જમીન અને પાણી બંને પર જોવા મળતા સજીવો કયા છે? તો આપણને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય કયો સજીવ હોય, તો કે દેડકો. તો આપણો આન્સર અહીંયા કયો થશે? તો કે ઓપ્શન નંબર સી. ચાલો ત્યાર પછી આગળ વધીએ. સૌ પ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું? સૌથી પહેલા શોધ થયેલું રેલવે એન્જિન કયું? સ્ટીમ એન્જિન, ઇલેક્ટ્રિક ટ્રેનનું એન્જિન, મોનોરેલ એન્જિન કે ડીઝલ એન્જિન? સૌ પ્રથમ એટલે સૌથી પહેલા જે ટ્રેન ચાલતી હતી, રેલગાડી ચાલતી હતી, સૌથી પહેલા શોધાયેલું રેલવે એન્જિન. તો પહેલા તો આપણને ખ્યાલ છે વરાળ વડે, એટલે કોલસાના ઉપયોગથી ચાલતી હતી ને એમાંથી વરાળ ઉત્પન્ન થાય એના વડે, એટલે એન્જિન કયું આવશે? તો કે ઓપ્શન નંબર એ એટલે સ્ટીમ એન્જિન. આગળ જોઈએ ત્યાર પછી પિનહોલ કેમેરા. કેમેરાનું નામ આવે એટલે આપણને ખૂબ મજા આવી જાય. આમ કેવા સરસ મજાના થઈ જાય કેમેરાની સામે, મસ્ત પોઝ આપીને ઉભા રહી જાય ને, કારણ કે કેમેરા તો ફોટો પાડે. તો અહીંયા કેમેરા છે પણ કેવા છે? તો કે પિનહોલ કેમેરા. એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? એટલે એ કયા સિદ્ધાંત ઉપર જોવા મળે છે કાર્ય કરતું? અપારદર્શક વસ્તુનો પડછાયો રચાય છે, લીસી અપારદર્શક સપાટી પ્રકાશનું પરાવર્તન કરે છે, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે કે પડછાયો પડદા પર પ્રતિબિંબ રચે છે? તો પિનહોલ કેમેરાનો સિદ્ધાંત આવે તો શું આવે? તો કે પ્રકાશ સીધી રેખાની અંદર ગતિ કરે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 4. વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે? એટલે વિદ્યુત કોષમાંથી વીજળી ઉત્પન્ન થાય છે, પણ કોની મદદથી? વિદ્યુત કોષમાં એવી કઈ વસ્તુ છે? ધાતુની પટ્ટી, ટોર્ચ, રાસાયણિક પદાર્થ કે ટર્મિનલ? તો વિદ્યુત કોષની અંદર આપણને ખ્યાલ છે વિદ્યુત કોષ એટલે સેલ. સેલને જ્યારે ખોલવામાં આવે છે, સેલ વપરાઈ ગયેલો હોય ત્યારે અંદરથી કાળો એવો પદાર્થ નીકળે છે. કાળા પદાર્થને કહીએ છીએ કાર્બનનો સળિયો છે. પણ એ શું હોય છે? તો કે એક રાસાયણિક પદાર્થ છે. આન્સર આવશે ઓપ્શન નંબર બી. ત્યાર પછી નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી? આકર્ષણ થતું નથી એટલે ચુંબક સાથે ચોટતી નથી. ચુંબકને કઈ ધાતુની નજીક લઈ જાય તો ચુંબક સાથે ચોટી નહીં જાય? નિકલ, લોખંડ, કોબાલ્ટ કે ચાંદી? તો અહીંયા આપણને ઓપ્શન જોઈને ત્યારે તરત જ ખ્યાલ આવી જાય કઈ ધાતુ છે ચુંબક વડે આકર્ષણ નહીં પામે. તો કઈ ધાતુ આવે છે? તો કે ઓપ્શન નંબર ડી એટલે કે ચાંદી. આગળ જોઈએ, વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જવાબદાર છે? શ્વસન માટે જવાબદાર વાયુ, ઝડપથી આન્સર આપજો. નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ કે હાઇડ્રોજન? શ્વસન માટે આપણે શ્વાસ લેવા માટે કયા વાયુનો ઉપયોગ કરીએ છીએ? તો વાયુ આવે છે, તો દરેકને ખ્યાલ હોય કયો આવે? ઓક્સિજન. ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલું છે વાતાવરણમાં? તો કે 21%, એવું પણ પૂછાય. ત્યાર પછી નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? તો કે 78%. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે? તો કે 0.04% જેટલું કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ આપણને આસપાસના વાતાવરણમાં જોવા મળે છે. આગળ વધીએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 2. સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરવાનું છે.
અને ટોટલ માર્ક્સ કેટલા છે તો કે 4 માર્ક્સ. તો ચાલો તમારે આન્સર આપવાનો છે. હું નંબર આપું છું 1, 2, 3 અને 4. સજીવને આપણે કહીએ A અને નિર્જીવને લઈએ B. તો તમારે કેવી રીતે આન્સર લખવાનો? A કરીને લખવાનો, એની સામે જે પણ આન્સર આવતો હોય એ સજીવનું વર્ગીકરણ. તો 1, 2, 3, 4 જે નંબર આવે ને A કરીને સામે નંબર લખવાના, ત્યાર પછી B કરીને નંબર સામે લખવાના. B નિર્જીવમાં જે વસ્તુ આવે. આ તો આપણને તરત ખબર પડે. બિલાડી તો કેવું છે તો કે સજીવ જ કહેવાય, એટલે એમાં આવશે બસ. તો એ કેવી છે? નિર્જીવ. એટલે બીમાં તુલસીનો છોડ. તુલસીનો છોડ કે બીજી કોઈ પણ વનસ્પતિ કે દરેક વનસ્પતિ કેવી છે તો કે સજીવ. સાયકલ કેવી છે તો કે નિર્જીવ. તો એમાં આવશે 1 અને 3 એટલે કે બિલાડી અને તુલસીનો છોડ, જ્યારે બીમાં આવે છે બસ અને સાયકલ. તો આન્સર જોઈએ આપણે. સજીવમાં શું આવશે? બિલાડી અને તુલસીનો છોડ, જ્યારે નિર્જીવની અંદર આવે છે બસ અને સાયકલ. આગળ વધીએ ફરી પાછા. વિસ્તૃત પ્રશ્નોના આપણે શું લખવાના છે? જવાબ લખવાના છે. કોઈ પણ 2. ટોટલ માર્ક્સ કેટલા તો કે 8 માર્ક્સ. 2 પ્રશ્નના 8 માર્ક્સ એટલે એક પ્રશ્નના માર્ક્સ કેટલા થયા તો કે 4 માર્ક્સ. જોઈએ વિદ્યુત પરિપથમાં સ્વિચનો ઉપયોગ શું થાય છે? એટલે કે વિદ્યુત પરિપથની અંદર આપણને ખ્યાલ છે સ્વિચ રાખવામાં આવે છે. સ્વિચનો ઉપયોગ શેના માટે થતો હોય છે? તો પરિપથમાં જોડેલી સ્વિચ શું કરે તો કે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ તેમજ બંધ કરી શકાય છે. આપણને ખ્યાલ છે ઘરે પણ આપણે બેઠા હોય, બહારથી ઘરની અંદર આવીએ, આપણે પંખો છે, લાઇટ શરૂ કરવી હોય તો સ્વિચ શરૂ કરીએ, ફરી પાછું બહાર જવું હોય તો આપણે શું કરીએ તો કે સ્વિચ બંધ કરી લે. આ બધી વસ્તુ બંધ થઈ જાય. તો વિદ્યુતના ઉપકરણો છે એટલે વિદ્યુત પરિપથની અંદર કોઈ પણ ઉપકરણોને ચાલુ કે બંધ કરવા, એટલે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ કે બંધ કરવાનું કામ કોની મદદથી થાય તો કે સ્વિચની મદદથી થાય છે. સ્વિચને બંધ સ્થિતિમાંથી જ્યારે ચાલુ સ્થિતિમાં લાવવામાં આવે છે તો બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આથી બલ્બ કેવો થાય તો કે પ્રકાશિત. જ્યારે બલ્બને આપણે વાપરવાની જરૂર નથી, એટલે આપણે નથી જરૂર, તો સ્વિચને ચાલુ સ્થિતિમાંથી શું કરવાનું? બંધ કરીએ તો પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો શું થાય? બંધ થાય. આથી બલ્બ પ્રકાશિત થતો નથી. આમ સ્વિચ વડે તેની સાથે જોડાયેલા વિદ્યુત ઉપકરણોને ચાલુ તેમજ આપણે બંધ કરી શકીએ છીએ. ચાલુ કરવા હોય તો ચાલુ અને બંધ કરવા હોય તો બંધ. કોની મદદથી થાય તો કે સ્વિચની મદદથી આપણે કરી શકીએ છીએ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. હવાની હાજરીને લીધે શક્ય હોય તેવી 4 પ્રવૃત્તિના નામ લખવાના છે, કે જે પ્રવૃત્તિના આધારે આપણે કહી શકીએ કે હા ભાઈ હવા હાજર છે. તો હવા દ્વારા જે વસ્તુ કરી શકીએ ને એવી, જેમ કે ગરમ ચાને ઠંડી કરવી છે તો ફૂંક મારવા માટે, બીજું કપડાં સુકાઈ જાય છે એના માટે, ત્યાર પછી મંદિરની ધજા ફરકે છે, વનસ્પતિના પર્ણો હલે છે. દરેક વસ્તુ શું દર્શાવે તો કે હવાની હાજરી દર્શાવે છે. તો એ જ વસ્તુ લખવાની. કાગળની ફરકડી બનાવી અને તેને ફેરવવી, ગમે તે વસ્તુ, ઉદાહરણ લખી શકીએ. પછી વેધરકોક દિશા દર્શાવે છે. આપણને ખ્યાલ છે વેધરકોક હવામાનની આગાહી કરતું જે દિશા દર્શાવતું સાધન છે તે. ત્યાર પછી કોઈ પણ પદાર્થો સળગે તો હવાની હાજરીને લીધે. માટીને પાણીમાં પલાળીએ તો પરપોટા થાય છે. માટીનું ઢેફું લેવાનું, પાણી નાખીએ, એમાંથી બુડબુડ અવાજ આવે, પરપોટા થાય, એટલે હવા હાજર છે. પાણીને ગરમ કરતા અંદરથી હવાના પરપોટા નીકળે છે વગેરે. દરેક વસ્તુ શું દર્શાવે છે તો કે હવાની હાજરી દર્શાવે છે. આગળ જોઈએ ત્યાર પછી જલીય વનસ્પતિના અનુકૂલનો જણાવવાના છે. એટલે વનસ્પતિની અંદર એવી કઈ લક્ષણો છે, કઈ લાક્ષણિકતાઓ છે કે જેના કારણે તે પાણીની અંદર જીવી શકે છે. તો જલીય વનસ્પતિના જોઈએ તો કયા લક્ષણો દર્શાવે? તેનું મૂળ તંત્ર છે અલ્પ વિકસિત હોય, એટલે એટલો બધો વિકાસ થયેલો નથી. કારણ કે આપણને ખ્યાલ છે મૂળનું કાર્ય શું તો કે જમીનમાંથી પાણી અને પોષક તત્વ એટલે ખનિજ તત્વોનું શોષણ કરવાનું. તો જલીય વનસ્પતિ તો પાણીમાં જ છે, જળ એટલે પાણીની અંદર રહેલ, તો આજુબાજુ જેને પાણી હશે તેને પાણીનું શોષણ કરવાની એટલી બધી જરૂર પડતી નથી. માટે એનું મૂળ તંત્રનો વિકાસ કેવો છે તો કે અલ્પ વિકસિત, એટલે ઓછા પ્રમાણમાં વિકાસ થયેલો છે. સાથે સાથે એના મૂળ પણ કેવા હોય તો કે નાના હોય છે અને તેમનું કાર્ય વનસ્પતિને એક સ્થળે, માત્ર એક જ કાર્ય કરે, એક પોતાના સ્થળે વનસ્પતિને જકડી રાખે, એને વધારે પ્રમાણમાં હલનચલન થવા દે, એક જગ્યાએથી બીજી જગ્યાએ નહીં જાય, પોતાની જગ્યા પર જકડાઈ રહે. એના માટે શું જરૂરી છે તો કે મૂળ. બસ મૂળનું કાર્ય એ જ છે. કઈ વનસ્પતિ તો કે જલીય વનસ્પતિ. બીજું, આ વનસ્પતિના પ્રકાંડ કેવા હોય તો કે લાંબા, પોલા અને હલકા હોય છે. ટૂંક સવાલની અંદર પૂછાય છે નાના નાના એક વાક્યની અંદર કે જલીય વનસ્પતિના પ્રકાંડ કેવા છે, તો ખાસ યાદ રાખજો લાંબા, પોલા અને હલકા. કયા હશે પ્રકાંડ? લાંબા, પોલા અને હલકા જોવા મળે છે.
આથી પ્રકાંડ ક્યાં સુધી વિકાસ પામે તો કે પાણીની સપાટી સુધી. વનસ્પતિ અંદરથી હોય, અંદર જો સમુદ્રના તળિયે જોવા મળે, તળાવના તળિયે, તો ત્યાંથી પણ પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થયેલા હોય છે. આ ઉપરાંત એના પર્ણ અને ફૂલો કેવા હોય તો સપાટીની ઉપર તરતા હોય છે. આપણે કમળમાં એમાં જોઈએ જ છે, પાણીની સપાટી ઉપર કમળનું પર્ણ અને ફૂલ તરતું જોવા મળે. ત્યાર પછી કેટલીક જલીય વનસ્પતિ તો પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય. અમુક વનસ્પતિ કેવી છે તો સંપૂર્ણ ડૂબેલી. જે ડૂબેલી છે એના તમામ ભાગ ક્યાં વિકાસ પામે તો કે પાણીની અંદર વિકસિત થાય છે. ત્યાર પછી આગળ જોઈએ, કેટલીક વનસ્પતિના પર્ણો કેવા તો કે સાંકડા અને પાતળી પટ્ટી જેવા. શું કરે તો કે વહેતા પાણીમાં વળી શકે છે. જેવું પાણી વહે એવું શું થાય, વળી જાય. જેવું પાણી આ બાજુ જાય તો એમની અંદરથી પણ વળી જાય. જે દિશામાં પાણીનો પ્રવાહ હોય એ દિશામાં શું થાય છે તો કે વળી જતા હોય છે. વળી જવું એટલે કે નમી જાય છે. એટલે જ કહેવાય છે ને કે નમે તે સૌને ગમે. એની જેમ વનસ્પતિ નમી જાય છે એટલે શું થાય છે, એમનો નાશ થતો નથી અને પાણીની અંદર યોગ્ય રીતે જીવી શકે છે. માટે આપણે શું કરવું જોઈએ, કોઈ પણ વસ્તુ માટે નમી જવું જોઈએ. આગળ જોઈએ, કેટલીક ડૂબી રહેતી વનસ્પતિઓના પર્ણ એટલા બધા વિભાજિત હોય કે પાણી તેને કંઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામે. જે વનસ્પતિ સંપૂર્ણપણે પાણીમાં હોય, ડૂબીને જ રહેતી હોય, તે વનસ્પતિના પર્ણ એવા હોય, એટલા બધા વિભાજિત થઈ ગયેલા છે કે પર્ણની અંદરથી પણ પાણી શું થાય છે તો કે પસાર થઈ જતું હોય છે. પરિણામે વનસ્પતિને કંઈ નુકસાન થતું નથી. અહીંયા આકૃતિમાં પણ દર્શાવેલા છે. જલીય વનસ્પતિના ઉદાહરણ પૂછાય તો નામ છે અહીંયા બામ એટલે હાઇડ્રીલા, જળચર પોલિયા, કમળ અને શિંગોડા. એમાંથી આ જે બામ નામની વનસ્પતિ છે પાણીમાં સંપૂર્ણ ડૂબેલી છે. જળચર પોલિયા પણ એવી છે. જ્યારે કમળના ફૂલ અને પર્ણ પાણીની સપાટી પર આવે છે અને શિંગોડા નામની વનસ્પતિના પણ કેટલોક ભાગ એટલે કેટલાક પર્ણો પાણીની સપાટીની બહાર વિકસતા જોવા મળે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. ધોરણ 3 થી 8 ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે યોગ્ય તૈયારી કરવા માટે ખૂબ જ આઈએમપી એટલે કે મોસ્ટ આઈએમપી એવા જે કંઈ પણ પ્રશ્નપત્રો છે, ગુજરાત સરકારની બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવેલા પ્રશ્નપત્રો, જેમાં દરેક વિષયના પ્રશ્નપત્રો તમને રેડી ટુ પ્રિન્ટ સ્વરૂપમાં મળી જવાના છે. જેમની તમને પીડીએફ પ્રાપ્ત થાય અને તમે એમની ઝેરોક્સ કઢાવીને એટલે કે પ્રિન્ટ કઢાવીને તમે યોગ્ય રીતે વાંચન કરી શકો છો. જેમાં એક વિષયના પ્રશ્નપત્રની કિંમત છે માત્ર ને માત્ર 60 રૂપિયા. આ ઉપરાંત પ્રશ્નપત્રની સાથે સાથે યોગ્ય તૈયારી કરવા માટે અસાઇનમેન્ટ પણ ઉપલબ્ધ છે. જેમાં અસાઇનમેન્ટમાં પણ એક વિષયની કિંમત છે માત્ર ને માત્ર 150 રૂપિયા. પણ હવે આપણે આ 60 રૂપિયા નથી આપવા ને 150 નથી આપવા અને પરીક્ષાની તૈયારી ફરી પાછી યોગ્ય રીતે કરવી છે અને પરીક્ષામાં માર્ક્સ સારા મેળવવા છે. આ દરેક વસ્તુ આપણે ફ્રીમાં પ્રાપ્ત કરવી છે. પૈસા નથી આપવા એટલે શું કરવું હોય, ફ્રીમાં મેળવવી હોય તો એ પણ તમને મળી શકે છે. પણ કેવી રીતે? એકદમ સિમ્પલ વસ્તુ. શું કરવાનું તો કે આપણે એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જેવી એપ્લિકેશન ડાઉનલોડ થાય તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને હાલમાં આપણે ધોરણ 6 ની અંદર અભ્યાસ કરીએ છીએ. પણ જેવી આપણે આ પરીક્ષા પૂર્ણ કરીશું એટલે કયા ધોરણમાં આવશું તો કે ધોરણ 7માં. તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ધોરણ 7 ની બ્રહ્માસ્ત્ર બેચ, કઈ બેચ તો કે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થવાનું છે. જેવા તમે આ બેચની અંદર જોઈન થશો તો વહાલા વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ 6 ની તૈયારી કરવા માટે જે આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે એ બંને વસ્તુ તદ્દન ફ્રીમાં પ્રાપ્ત થવાની છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ. અને જોઈન થવા માટે હજુ પણ તમને કંઈ મૂંઝવણ છે, તમારા મનમાં કંઈ પ્રશ્નો છે, પ્રશ્નનું જો તમારે સોલ્યુશન લાવવું છે અથવા તો બ્રહ્માસ્ત્ર બેચને લગતી વધારે માહિતી પ્રાપ્ત કરવી છે તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો અને તમને મૂંઝવતા પ્રશ્નોનું અને વધારાની માહિતી પણ તમે પ્રાપ્ત કરી શકો છો. વહાલા વિદ્યાર્થી મિત્રો ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ અને જેમના કારણે તમને જે કંઈ પણ લાભ મળવાને પાત્ર છે દરેક વસ્તુનો તમે યોગ્ય લાભ લઈ શકો. આગળ વધીએ ત્યાર પછી ફરી પાછા આપણે પ્રશ્ન 4 શું કહે છે તો નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. ટોટલ કેટલા માર્ક્સનો પૂછાય છે તો કે 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. ફરી પાછા વિકલ્પ એવા ખાસ ધ્યાન આપજો અને ફરી પાછા તમે કોમેન્ટ કરવા માટે તૈયાર થઈ જાઓ. ચાલો જોઈએ પહેલું, લંબાઈ માપવા માટેનું પ્રમાણભૂત સાધન કયું છે? એટલે કે કયા સાધનની મદદથી આપણે યોગ્ય રીતે લંબાઈ માપી શકીએ છીએ? પ્રમાણભૂત સાધન કીધું. કંપાસ બોક્સ, મીટર સ્કેલ, કોણ માપક કે પરિકર. લંબાઈ માપવાની છે
ઝડપથી આન્સર આપજો. કોની મદદથી માપીએ? કંપાસ બોક્સમાં? તો કે નહીં. પરિકરની મદદથી તો વર્તુળ દોરીએ, એ નહીં આવે. કોણ માપકથી તો આપણે ખૂણા દોરીએ ને, તો એ નહીં આવે. વૈધો એક જ ઓપ્શન કયો? તો કે મીટર સ્કેલ. એટલે આન્સર આવે છે કયો? તો કે ઓપ્શન નંબર સી. આગળ જોઈએ, 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? આ વસ્તુ તો આપણે ગણિતમાં આવે, આપણને તો આવડતી જ હોય. કિલોમીટરના શું ફેરવવાના? મીટર. 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો આન્સર ડાયરેક્ટ જ ખબર પડી જાય, ઓપ્શન નંબર સી, એટલે કે 1000 મીટર. ત્યાર પછી થર્મોકોલ કેવો પદાર્થ છે? થર્મોકોલ કેવો છે? વિદ્યુતનો સુવાહક? તો કે ના. વિદ્યુતનો અવાહક? વિદ્યુતનો રક્ષક? તો વિદ્યુતનું રક્ષણ નથી કરતો. અને અર્ધવાહક? અડધું વહન નથી કરતો. તો કયો ઓપ્શન બચ્યો? તો કે વિદ્યુતનો અવાહક. એટલે આન્સર આવે છે ઓપ્શન નંબર બી. આગળ વધીએ, નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. ગજિયા ચુંબકનો આકાર કેવો છે? જે આપણે કૃત્રિમ રીતે માનવ સર્જિત જે કંઈ પણ ચુંબકો છે, ચુંબકને આપણે શું કર્યા છે? તો વિવિધ પ્રકારના આકારો આપેલા છે. જેમ કે ગજિયો ચુંબક છે, ઘોડાની નાળ આકારનો ચુંબક છે, સોયાકાર ચુંબક છે, આવા વગેરે જે કંઈ પણ ચુંબકો છે એને આપણે વિશિષ્ટ પ્રકારના આકાર આપેલા છે, કારણ કે માનવ દ્વારા સર્જિત થયેલા છે. તો આમાંથી જે આપણે બનાવેલો છે માનવ સર્જિત ચુંબક, એટલે માનવ દ્વારા બનાવવામાં આવેલો આ ગજિયો ચુંબક, એનો આકાર કેવો આપણે આપેલો છે? લંઘન પટ્ટી જેવો, નળાકાર, ઘોડાની નાળ આકારનો કે કંકણ આકાર? તો ગજિયા ચુંબકનો આકાર આપણને ખબર છે, એમની મદદથી તો ઘણા બધા પ્રયોગો કરેલા છે. તો કયો આકાર છે? તો કે લંઘન પટ્ટી જેવો, ચોરસ પટ્ટી, આવો આકાર હોય એને કયો ચુંબક કહેવાય? તો કે ગજિયો ચુંબક. આગળ વધીએ, નેક્સ્ટ. અરે વાહ! આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. હમણાં આપણે કીધું ને કે પરીક્ષાના પેપર મેળવવા હોય, તો અત્યારે આપણે હાલમાં જે વિડીયો ફોર્મેટમાં પરીક્ષાના પેપરનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ, એ સોલ્યુશન તમારે પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય અને તદ્દન ફ્રીમાં પ્રાપ્ત કરવું હોય તો એક જ વસ્તુ કરવાનું. શું? માત્ર ને માત્ર રિવ્યુ આપવાનો. રિવ્યુ આપો અને પેપર આપણે કેવું પ્રાપ્ત કરીએ? તો કે તદ્દન ફ્રીમાં પીડીએફ સ્વરૂપમાં મળે છે. પણ આપવો કેવી રીતે રિવ્યુ? તો કશું જ નથી કરવાનું, એકદમ સિમ્પલ ટ્રીક, સરળ રસ્તો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ઓશિયન જ્ઞાન લાઈવ. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીં આપેલા સ્કેનર પરથી પણ તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે રિવ્યુ આપવાનો છે કે આ એપ્લિકેશન તમને કેવી લાગે છે, આમાંથી તમને શું શું શીખવા મળે છે, પરીક્ષા માટે કેવી રીતે ઉપલબ્ધ છે, તમારા અભ્યાસમાં કેવી કેવી પ્રકારની સરળતા રહે છે, દરેકે દરેક વસ્તુનો તમારે રિવ્યુ આપવાનો. રિવ્યુ આપીને 5 સ્ટાર રેટિંગ આપીને એનો શું લેવાનો? તો કે સ્ક્રીનશોટ લેવાનો. સ્ક્રીનશોટ લઈને અહીં આપેલો નંબર 7046222254 પર તમારે શું કરવાનું? રિવ્યુ આપેલો સ્ક્રીનશોટ તમે લીધેલો છે એ મોકલવાનો. જેવો તમે સ્ક્રીનશોટ મોકલો છો એટલે તમને તમારા ધોરણના પ્રશ્નપત્ર પીડીએફ સ્વરૂપમાં તદ્દન ફ્રીમાં પ્રાપ્ત થાય. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, જો હજુ પણ તમારે રિવ્યુ આપવાનો બાકી છે તો ઝડપથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને રિવ્યુ આપીને 5 સ્ટાર રેટિંગ આપીને સ્ક્રીનશોટ લઈને અહીં આપેલો નંબર 7046222254 પર સ્ક્રીનશોટ મોકલો, અને જેમના કારણે તમને તમારા ધોરણના પ્રશ્ન પેપર તદ્દન ફ્રીમાં પ્રાપ્ત થઈ શકે છે. આગળ વધીએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 4B શું કહે છે? વૈજ્ઞાનિક કારણો આપો. પૂછાય છે કેટલા? તો કે કોઈ પણ 2. એટલે કેટલા માર્ક્સ થશે? 6 માર્ક્સ. એટલે એક સવાલના કેટલા માર્ક્સ? 3. એટલે એવા પૂછાય કેટલા? 2. જોઈએ આપણે પહેલું, થોર છે એ રણ પ્રદેશમાં ઉગી શકે છે. ચલો વિદ્યાર્થી મિત્રો જવાબ આપજો. થોર શા માટે રણ પ્રદેશમાં જોવા મળે? કોને કોને આન્સર આવડે છે? ઝડપથી. થોરની અંદર એવી કઈ કઈ લાક્ષણિકતાઓ છે કે જેમના કારણે રણ પ્રદેશમાં જ આપણને જોવા મળે છે? તો પહેલા તો શું હોય જોઈએ તો એના પર્ણો મોટા હોય, કાંટાવાળા હોય, એવું બધું આવે ને. તો ચાલો જોઈએ. થોરના પર્ણો કેવા હોય છે? સોરી, મોટાની નાના આવશે ને. તો કે થોરના પર્ણો હોય છે નાના નાના અને ઓછા હોય છે. આ ઉપરાંત પાણીની અછતના સમય, એટલે કે જ્યારે એમને પાણી મળતું નથી ત્યારે પર્ણનું રૂપાંતર શેમાં થાય? કંટકમાં, એટલે કે કાંટામાં રૂપાંતર થાય છે. આ ઉપરાંત બાષ્પોત્સર્જન દ્વારા, એટલે કે જે બાષ્પીભવનની પ્રક્રિયા છે એ પ્રક્રિયા દ્વારા થોર શું કરે? તો કે એકદમ ઓછું પાણી ગુમાવે છે. રણ પ્રદેશમાં તો પાણી જ નથી મળતું, અને જો બાષ્પોત્સર્જન દ્વારા પાણી ગુમાવી દે તો વનસ્પતિને જીવવા માટે પાણી ફરી પાછું ક્યાંથી મેળવવું? તો એ શું કરે છે? તો આ પ્રક્રિયા એમની અંદર ખૂબ જ ઓછી જોવા મળે છે, એટલે ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે.
આ ઉપરાંત એના પ્રકાંડની શાખા છે જાડી અને લીલી હોય છે કે જેમની મદદથી તે શું કરી શકે તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે. સામાન્ય રીતે બીજી જે વનસ્પતિ છે એમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કયા અંગમાં થાય તો કે પર્ણની અંદર થાય છે. પણ થોરની અંદર એટલે કે રણ પ્રદેશમાં જે વનસ્પતિ ઉગે છે એના પર્ણ નથી. અમુક વખત નાના છે, કાંટામાં રૂપાંતર થયેલું છે, માટે પર્ણમાં આ પ્રક્રિયા થતી નથી. અને પ્રક્રિયા શેમાં થશે તો કે પ્રકાંડની અંદર થાય છે, કારણ કે એનું પ્રકાંડ જાડું અને લીલું હોય છે. આ ઉપરાંત માસલ અને દળદાર જે પ્રકાંડ છે એમાં ખોરાક અને પાણીનો સંગ્રહ થાય. ખોરાક બનાવે જ છે પ્રકાંડ, એટલે પ્રકાંડની અંદર ખોરાકનો સંગ્રહ થાય. આ ઉપરાંત મૂળ દ્વારા જેટલું પણ પાણી મળે છે પાણીનો સંગ્રહ પણ પ્રકાંડમાં થશે. આમ થોર ખૂબ જ ઓછી પાણીની જરૂરિયાતથી, પાણી એકદમ ઓછું જોઈએ અને રણ પ્રદેશમાં જીવી શકે છે, અનુકૂલન સાધી શકે છે. આથી જ થોર રણ પ્રદેશમાં ઉગતી જોવા મળે છે, અથવા તો થોર રણ પ્રદેશમાં ઉગી શકે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, ચશ્મા પહેરનાર વ્યક્તિ ઘણીવાર ચશ્માનો કાચ લૂછતી હોય છે. એટલે કે જે પણ ચશ્મા પહેરે છે એ વ્યક્તિ શું કરે તો કે ઘણી વખત આપણે જોયેલું હોય એનો કાચ સાફ કરતા હોય. શા માટે આવું થાય તો એ વ્યક્તિ જ્યારે કોઈ પણ કાર્ય કરતી હોય તો આસપાસ રહેલા હવાના આવરણમાં ધૂળના રજકણો, અસંખ્ય જીવાણુઓ વગેરે જેવી વસ્તુઓ હોય છે. તો વસ્તુ શું થાય તો કે કાચની સપાટી પર ચોંટી જાય. પરિણામે વ્યક્તિને સ્પષ્ટ દેખાતું નથી અને યોગ્ય જોવા માટે શું કરે છે તો કે સાફ કરતી હોય છે. તો એ જ વસ્તુ લખવાની, કારણ કે ચશ્માના કાચ પર શું ચોંટે તો કે ધૂળના રજકણો ચોંટે અને કાચ શું બને તો કે અર્ધ પારદર્શક બને, એટલે કે પારભાષક પદાર્થ જેવો બની જાય. અડધું દેખાય અને અડધું નહીં દેખાય, એટલે ઝાંખું દેખાય, તેથી સ્પષ્ટ જોઈ શકાતું નથી. આથી ચશ્માના કાચ જો લૂછી લેવામાં આવે તો ધૂળના રજકણો કેવા થાય તો કે દૂર થાય. દૂર થાય એટલે કાચ છે એ કેવો બને તો કે પારદર્શક બની જાય અને આપણને વસ્તુ સ્પષ્ટ દેખાય છે. આ જ કારણે ચશ્મા પહેરનાર વ્યક્તિ શું કરે છે તો એના કાચ છે એ સાફ કરતી હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે તો કે ઇલેક્ટ્રિશિયન સ્વિચનું સમારકામ કરતી વખતે રબરના મોજા પહેરે છે. ઇલેક્ટ્રિશિયન હોય છે એટલે કે જે રિપેરિંગ કામ કરનાર વ્યક્તિ હોય એ શા માટે રબરના મોજા પહેરે તો શું આવશે, કારણ કે જ્યારે તે સ્વિચ બોર્ડ ખોલી વાયર ચેક કરે છે એ વખતે જો એમના હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહે છે. સમારકામ કરતા હોય, રિપેરિંગ કરતા હોય તો વાયર ઘણા બધા ખુલ્લા હોય, ખુલ્લા વાયરને જો એના હાથ અડકી જાય તો આપણું શરીર છે એ કેવું છે તો કે શરીર તો વિદ્યુતનું સુવાહક છે. સુવાહક છે એટલે પરિપથ કેવો થાય તો કે પૂર્ણ થાય. પૂર્ણ થાય તો શરીરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે વિદ્યુતનો આંચકો લાગે છે. અને જો ઇલેક્ટ્રિશિયન હાથની અંદર રબરના મોજા પહેરે અને ખુલ્લા વાયરને મોજા પહેરેલ હાથ અડકે તો રબર તો કેવો આવી ગયો તો કે વિદ્યુતનો અવાહક. અવાહક છે એટલે પરિપથ પૂર્ણ થતો નથી, માટે એને વિદ્યુતનો આંચકો લાગતો નથી. આમ ઇલેક્ટ્રિશિયન સ્વિચનું સમારકામ કરતી વખતે શું કરે છે તો કે રબરના મોજા પહેરતા હોય છે. અને જે પણ અકસ્માત થાય છે એ અકસ્માતથી આપણે બચી શકીએ છીએ. આગળ વધીએ ત્યાર પછી નેક્સ્ટ, અરે વાહ, ફરી પાછો તમારો ફેવરિટ પ્રશ્ન આવી ગયો. શું તો કે પ્રશ્ન 5 વિકલ્પ. ટોટલ કેટલા વિકલ્પો પૂછાય તો કે 5. જોઈએ પહેલો પ્રશ્ન, ગતિમાન હવાને લીધે નીચેનામાંથી કઈ ક્રિયા શક્ય બને? હવા ગતિમાં હોય છે, ગતિમાન હવા એને શું કહીએ આપણે? પવન. તો આ પવનને લીધે કઈ કઈ ક્રિયા થઈ શકે? ફરકડી ફરે, ઝાડના પાંદડા હલે, મંદિરની ધજા ફરકે કે આપેલ તમામ? ગતિમાન હવાને લીધે શું થાય છે? તો આ બધી જ વસ્તુ થાય, એટલે આન્સર આવશે ઓપ્શન નંબર ડી, આપેલ તમામ. આગળ જોઈએ, કયા જળચર પ્રાણીને શ્વસન માટે ઝાલર હોતા નથી? આપણને ખ્યાલ છે પાણીમાં રહેતા જે પણ સજીવો છે એટલે કે જળચર પ્રાણીઓ દરેકે દરેક શું કરે છે તો કે શ્વસન માટે પાણીમાં ઓગળેલો ઓક્સિજન ઉપયોગ કરે. આ માટે એના શરીર પર કેવી રચના હોય તો કે ઝાલર જેવી રચના. ઝાલર એટલે શું? એને બીજું કહેવામાં આવે છે ચૂઈ. ઝાલરનું બીજું નામ છે ચૂઈ. પણ એમાં અપવાદ તરીકે આવે છે કે જેમને ઝાલર અથવા ચૂઈ જેવી રચના નથી તો એ શું કરે છે તો એ પ્રાણી છે જળચર પ્રાણી એ શું કરે તો કે એને મનુષ્યની જેમ શ્વસન છિદ્રો આવેલા છે, એટલે શ્વસન કરવા માટે પાણીની સપાટીની બહાર આવીને શ્વસનની પ્રક્રિયા કરે, હવામાંથી ઓક્સિજન ગ્રહણ કરે. એ સજીવ કયું? માછલી, ટેડપોલ, વહેલ કે આપેલ પૈકી એક પણ નહીં? તો માછલીને તો ચૂઈ હોય છે. ટેડપોલ શું કરે તો કે ટેડપોલ એટલે ડેડકો, એ ચામડી દ્વારા શ્વસન કરે. ડેડકાની અંદર શ્વસન માટે ચામડી પણ આવેલી, ચામડીની મદદથી પણ શ્વસન કરી શકે છે, યાદ રાખજો. પણ આપેલ પૈકી એક પણ નહીં આવે તો આન્સર કયો બચ્યો તો કે ઓપ્શન નંબર બી, એટલે શું આન્સર આવે છે તો કે વહેલ.
વહેલ સિવાય બીજો એક સજીવ છે જેમને કહેવાય આપણે શું કહીએ છીએ તો કે ડોલ્ફિન. આ બંને માછલી છે વહેલ અને ડોલ્ફિન બંને સસ્તન વર્ગનું પ્રાણી છે એટલે એમની અંદર ઝાલર જેવી રચના હોતી નથી. ત્યાર પછી ઝાડ પરથી ફળનું પડવું એની ગતિ કઈ? ઝાડ પરથી ફળ પડી જાય તો કયા પ્રકારની ગતિ કહેવાય? વક્ર ગતિ, વર્તુળાકાર ગતિ, સુરેખ ગતિ કે આવર્ત ગતિ? ઝાડ પરથી ફળ પડે છે તો નીચે જવાનું સીધું એક સીધી રેખામાં. સીધી રેખા એટલે કઈ ગતિ આવે તો કે સુરેખ ગતિ. ઓપ્શન નંબર બી. આ તો આપણને આવડે જ. ત્યાર પછી હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ. અમે શરૂઆતમાં જે ચોથો કે ત્રીજો MCQ આવ્યો હતો ને પ્રશ્ન 1માં ત્યારે પ્રમાણ કીધું હતું. જેમાં આપણે શ્વસન માટે ઓક્સિજન વાયુ લઈએ ત્યારે કીધું ઓક્સિજનનું 21%, નાઇટ્રોજનનું 78% અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કીધેલું હતું. કયું આવશે? 78% નાઇટ્રોજનનું કીધું હતું, 21% કીધું હતું ઓક્સિજનનું, 0.3 તો એ કઈ આવતું નથી. તો બચ્યું કયું તો કે 0.04 એટલે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આવે છે ઓપ્શન નંબર એ 0.04%. આગળ વધીએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. પદાર્થના દહન માટે, દહન એટલે સળગવા માટે હવામાંનો કયો વાયુ જરૂરી છે? હવામાંનો કયો વાયુ જરૂરી છે? તો આપણને આન્સર ખબર જ છે. દહન માટે એક જ વાયુ આવે. કયો વાયુ આવશે દહન માટે? તો આવે છે ઓક્સિજન વાયુ. ઓપ્શન નંબર એ. નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. કેટલા માર્ક્સના પૂછાય છે? તો કે 8 માર્ક્સના પ્રશ્નો. જોઈએ પહેલો પ્રશ્ન. રણમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે થોર કઈ રીતે અનુકૂલિત થયેલું છે? હમણાં જોયું ને થોરના અનુકૂલનો, બસ એ જ બેઠો લખવાનો. શું આવશે તો એના પર્ણો નાના અને ઓછા હોય છે. આ ઉપરાંત પાણીની અછતના સમયે પર્ણનું કંટકમાં રૂપાંતર થાય છે. પરિણામે બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવે. બીજું, પ્રકાંડ અને તેની શાખાઓ લીલી હોય છે. પરિણામે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. પ્રકાંડ જાડું અને મીણયુક્ત સ્તરથી આવૃત છે જે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. અને મૂળ ક્યાં હોય તો જમીનમાં ખૂબ ઊંડે જાય, દૂર સુધી જાય છે. જ્યાંથી પાણી મળે ને એટલું પાણી મેળવવા માટે ઊંડે સુધી જાય છે અને શું કરે છે તો કે પાણીનું શોષણ કરે છે. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન 2. વિદ્યુત અવાહક એટલે શું? 2 ઉદાહરણ આપો. વિદ્યુતના અવાહક પદાર્થો કોને કહેવાય? તો જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ ન શકે, વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી એવા પદાર્થો. એટલે કયા પદાર્થો? તો કે વિદ્યુતના અવાહક પદાર્થો. ઉદાહરણ તરીકે આવશે ચામડું, એબોનાઇટ, પ્લાસ્ટિક, ઊન, રેશમ, શુદ્ધ પાણી, રબર અને હવા વગેરે જે કંઈ પણ પદાર્થો છે એ પદાર્થોને શું કહેવાય તો કે વિદ્યુતના અવાહક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે એમની અંદરથી ગમે એટલો વિદ્યુત પ્રવાહ પસાર કરે છતાં પણ પ્રવાહ પસાર થતો નથી. આગળ વધીએ નેક્સ્ટ. વિદ્યુત કોષ એટલે સેલનો ઉપયોગ શેમાં કરીએ? કઈ જગ્યાએ કરીએ? તો આપણને આવડે જ છે. રેડિયો, ઘડિયાળ, કેમેરા, ટોર્ચ, રિમોટ કંટ્રોલ, ગેસ ગીઝર, કેટલાક રમકડા વગેરે ઘણી બધી અઢળક વસ્તુઓની અંદર શેનો ઉપયોગ થાય તો કે વિદ્યુત કોષનો ઉપયોગ થાય છે. આગળ વધીએ. વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે દર્શાવતા 2 ઉદાહરણો લખવાના છે. જોઈએ તો લજામણીના છોડ, લજામણી જેના પર્ણોને અડી એટલે શું થાય તો કે પર્ણો બીડાઈ જાય છે. બીજું, સૂર્યમુખીના છોડ સૂર્યની તરફ રહે છે એટલે કે જ્યારે સૂર્યાસ્ત થાય, સૂર્યોદય થાય એટલે સૂર્યમુખીનું ફૂલ ખીલે. જેવું સૂર્યાસ્ત થાય એટલે શું થાય તો કે પુષ્પ નમી જાય છે અથવા બીડાઈ જાય છે. અને આ ઉપરાંત પોયણા અને રાતરાણીના પુષ્પ તો ક્યારે ખીલે તો કે માત્ર રાત્રે જ આપણને જોવા મળે છે. રાતરાણી એટલે રાતની રાણી છે જે રાત્રે જ ખીલતી જોવા મળે છે. તો આ દરેક વસ્તુ શું છે તો કે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. ઉત્તેજના એટલે આપણી આસપાસ થતા ફેરફારોને અનુરૂપ એને પ્રતિચાર આપવો. આગળ જોઈએ નેક્સ્ટ. અરે વાહ, સરસ મજાની વસ્તુ તમારા માટે. શું તો અત્યારે હાલમાં આપણે જે વિડીયો ફોર્મેટમાં પ્રશ્ન પેપરનું સોલ્યુશન જોઈ રહ્યા છે એ પ્રશ્ન પેપરનું સોલ્યુશન આપણને તદ્દન ફ્રીમાં પ્રાપ્ત થઈ શકે છે અને એ પણ PDF સ્વરૂપમાં. પણ કેવી રીતે? તો મેળવવા માટે એક જ વસ્તુ કરવાની છે. આપણે એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરવાની છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ ઉપરાંત એપ્લિકેશન ડાઉનલોડ કરીને એપ્લિકેશન ઓપન કરીને આપણે ધોરણ 6 નહીં પરંતુ ધોરણ 7 શા માટે? હવે તો એક્ઝામ આપી દેવાની ને હમણાં જ ટૂંક સમયમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા જેવી પૂરી થશે એટલે આપણે 7મા ધોરણમાં આવી જવાના. તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને ધોરણ 7ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થવાનું છે.
જેવા આપણે આ બેચની અંદર જોઈન થઈશું તો સૌથી મોટો પ્રશ્ન અમને મળશે શું? એમાં જોઈન થઈએ પણ મળે શું? અમારો શું ફાયદો? તો ધોરણ 7ની બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ એટલે ધોરણ 7માં જતા પહેલા સૌથી મોટી વસ્તુ કે ધોરણ 6ની દ્વિતીય સત્રાંત પરીક્ષા તો પાસ કરવાની ને. અરે પાસ કરવાનું એટલું જ નહીં, એની અંદર સારા માર્ક્સ પણ મેળવવાના, એટલે આપણું પરિણામ સુધારવાનું. તો આપણું પરિણામ સુધારવા માટે વહાલા વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર અને એનું સોલ્યુશન પણ એમાં ઉપલબ્ધ થઈ શકે છે. આ ઉપરાંત યોગ્ય તૈયારી માટે અસાઇનમેન્ટનું પણ સોલ્યુશન આપણને આ બ્રહ્માસ્ત્ર બેચમાંથી પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત સાથે સાથે ધોરણ 7નો સંપૂર્ણ અભ્યાસક્રમ દરેક વિષયનો, સાથે સાથે દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન અને સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન પણ આપણને આ બ્રહ્માસ્ત્ર બેચમાંથી પ્રાપ્ત થવાનું છે. ઉપરાંત આવી તો ઘણી બધી વસ્તુ આ બ્રહ્માસ્ત્ર બેચની અંદરથી પ્રાપ્ત થવાની છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો ઝડપથી ધોરણ 7ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ. અને હજુ પણ તમારે વધારે માહિતી પ્રાપ્ત કરવી છે અથવા તો તમારા મનમાં મૂંઝવતા કંઈ પ્રશ્નો છે, પ્રશ્નનું જો સોલ્યુશન લાવવું છે તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને મૂંઝવતા પ્રશ્નનું સોલ્યુશન ઝડપથી લાવીને બ્રહ્માસ્ત્ર બેચની અંદર ઝડપથી જોઈન થઈ જાઓ, જેમના કારણે જે કંઈ પણ લાભ મળવાને પાત્ર છે એ દરેક લાભનો તમે યોગ્ય રીતે ફાયદો ઉઠાવી શકો. આગળ વધીએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 5C આકૃતિ સહ પ્રયોગ અથવા પ્રવૃત્તિનું વર્ણન કરો. પ્રયોગ સમજાવવાના છે, પ્રયોગ કરવાના છે, એટલે આપણા વિજ્ઞાનના જે વિદ્યાર્થીઓ છે, ઓશિયન જ્ઞાન લાઈવ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયમાં પ્રયોગમાં પૂરામાંથી પૂરા માર્ક્સ જ આવે. અહીંયા કેટલા માર્ક્સ છે? કોઈ પણ એક જ પ્રયોગ પૂછાય છે, કોઈ પણ એક જ લખવાનો છે. 5 માર્ક્સનો પ્રયોગ છે તો આપણે 5માંથી 5 માર્ક્સ પૂરેપૂરા લાવવાના છે. પણ કેવી રીતે આવશે? તો પ્રયોગ લખતી વખતે હું જે પણ બાબતો કહું છું એ દરેક બાબતનું યોગ્ય રીતે ધ્યાન રાખવાનું અને યોગ્ય રીતે સમજીને ત્યાર પછી પ્રયોગ લખશો ને તો પૂરા માર્ક્સ આવશે. સૌથી વધારે આખા પેપરમાં સૌથી સહેલો પ્રશ્ન હોય તો પ્રયોગ, અને માર્ક્સ 5માંથી 5 બેઠામાંથી પૂરા માર્ક્સ મેળવવાનો પ્રશ્ન. પહેલું લખવાનું હેતુ. હેતુ કેવી રીતે લખવો? તો નથી આવડતું ને તો શું આપણો સવાલ આપ્યો છે ને બેઠો લખ દેવાનો હેતુ. લખાઈ ગયો. પ્રયોગ કરવા માટે જરૂર શેની પડે? સાધનો તો જોઈએ ને. તો હેતુ લખાઈ જાય ત્યાર પછી લખવાની સાધન સામગ્રી. સાધન સામગ્રી થઈ જાય ત્યાર પછી આપણે બધા સરસ મજાના ડ્રોઈંગના માસ્ટર છીએ, આર્ટિસ્ટ છીએ, પેઇન્ટર કહીએ તો પણ ચાલે. એટલે શું કરવાનું? પેઇન્ટર, આર્ટિસ્ટ એટલે શું કરે તો કે ડ્રોઈંગ કરવાનું, એટલે આકૃતિ દોરવાની. પણ આકૃતિ યોગ્ય રીતે અને વ્યવસ્થિત દોરવાની. દોરતી વખતે સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે. આકૃતિ દોરાઈ જાય ત્યાર પછી સાધન સામગ્રીની મદદથી આપણે શું કરીશું, કેવી રીતે પ્રયોગ કરી શકીએ તો એ લખવાનું પદ્ધતિમાં. ચોથી વસ્તુ પદ્ધતિ થઈ. જે બાબતોનું નિરીક્ષણ કરી આવશે છે એમાં અવલોકનમાં. 5મી બાબત અવલોકનને અંતે અવલોકન કર્યું એટલે એના ઉપરથી આપણે કંઈક તારણ કાઢીએ. તારણ તારવીએ એટલે એને કહેવાય નિર્ણય. તો 6ઠ્ઠી વસ્તુ આવે છે નિર્ણય. નિર્ણય નથી આવડતો, હેતુ લખ્યો છે ને એ જ લખવાનું, પણ એમાં સાબિત કરવું કે દર્શાવવું કે જે પણ વસ્તુ હોય ને બધું કાઢી નાખવાનું. એવા શબ્દો કાઢીને આપણે વાક્ય યોગ્ય રીતે સેટ કરવાનું એટલે આપણો નિર્ણય પણ બની ગયો. 6 વસ્તુ શું આવશે? પહેલેથી ચાલો જોઈએ તો પહેલા આવશે હેતુ, બીજું સાધન સામગ્રી, ત્રીજું આકૃતિ, ત્યાર પછી પદ્ધતિ, ત્યાર પછી અવલોકન અને અંતે આવે છે નિર્ણય. આપણો પ્રયોગ થઈ ગયો એકદમ પૂરો અને 5માંથી 5 માર્ક્સ બેઠા. ચાલો શરૂઆત કરીએ. પહેલો પ્રયોગ. રણમાં ઉગતી વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવે છે. કે રણની અંદર વનસ્પતિ હોય ને એમાં બાષ્પીભવનની પ્રક્રિયા ઓછી થાય, બાષ્પોત્સર્જન. જોઈએ આપણે. હેતુ એ જ થઈ ગયો, આપણે એ જ દર્શાવવાનું. બીજું સાધન સામગ્રીમાં શેની જરૂર પડશે? તો એક લેવાનો છે કુંડામાં વાવેલો થોર અને બીજું લેવાનું છે કુંડામાં વાવેલો પાંદડાવાળો છોડ. એટલે થોર રણ પ્રદેશમાં ઉગતી, એક રણ પ્રદેશની વનસ્પતિ અને એક આપણે અહીંયા જોવા મળતી વનસ્પતિ. નાના નાના છોડ લેવાના. પોલિથીનની 2 પારદર્શક કોથળી અને દોરી લેવાની, એકદમ સહેલી. આકૃતિમાં એક જોવાનું થોર અને એક દોરવાનું પાંદડાવાળું કુંડું. બંનેના એક છેડા પર શું લગાવવાની? પોલિથીન લગાવવાની અને એકની અંદર વધારે પાણી દર્શાવવાની, એકમાં પાણીના ટીપા કેવા છે તો કે ઓછા. હવે પદ્ધતિમાં શું કરીશું? તો કરવાનું છે શું? માત્ર એક થોર વાવેલું કુંડું લેવાનું અને પાંદડાવાળો છોડ વાવેલું કુંડું લીધું. ત્યાર પછી દરેકની પર્ણયુક્ત ડાળી પર પોલિથીનની કોથળી ઢાંકીને એનું દોરી વડે મુખ બાંધી દે. એટલે પોલિથીનની કોથળી વડે યોગ્ય રીતે એને પેક કરવાનું. હવે કુંડાને મૂકવાનો છે ક્યાં? તો કે સૂર્યપ્રકાશનો. થોડાક સમય પછી 2 કલાક 3 કલાક પછી કોથળીની અંદરની સપાટી જોવાની.
કઈ કોથળીમાં પાણીના ટીપા બહુ જ ઓછા છે તે તપાસવાનું છે. એટલે આપણે નિરીક્ષણ કરવાનું. તો જે નિરીક્ષણ કરીએ એની લખવાનું છે એમાં તો કે અવલોકનમાં. શું જોવા મળે? તો બંનેમાંથી થોર વાવેલું કુંડું છે એમના પર ટીપા કેવા છે? તો કે ઓછા. પરિણામે શું દર્શાવે? તો કે રણમાં ઉગતી વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા બહુ ઓછું પાણી ગુમાવે છે. આગળ એવું તો દર્શાવવું, અહીંયા દર્શાવવું શબ્દ કાઢી નાખો, બેઠો જ સવાલ આવ્યો ને, તો હેતુ અને નિર્ણય સરખા જેવો જ હોય, પણ સાબિત કરવું, દર્શાવવું વગેરે જેવા શબ્દો નીકળી જાય. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર બીજો પ્રયોગ શું છે? તો કે વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે, એ સાબિત કરવાનું. તો હેતુ શું થઈ જશે? તો કે વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે, સાબિત કરવું. સાધનો, કુંડામાં ઉગાડેલો ટટ્ટાર છોડ લેવાનો. આકૃતિમાં એક કુંડું દોરવાનું છે, છોડ એમાં વળેલો દર્શાવવાનો, સાઈડમાં બારી દોરતા ન આવડે ને તો આવું ચોરસ બોક્સ કરી દેવાનું અને પાછળથી આમ સૂરજ દોરી દેવાનું. આકૃતિ થઈ ગઈ. પદ્ધતિમાં ઘરની એક એવી બારી પસંદ કરો કે જેમાંથી થોડાક કલાક માટે જ સૂર્યપ્રકાશ રૂમમાં આવતો હોય. આ બારીથી થોડે દૂર કુંડામાં ઉગાડેલો ટટ્ટાર છોડ મૂકવાનો છે, એટલે સીધો છોડ લેવાનો. થોડા દિવસ છોડને નિયમિત પાણી તો આપવાનું જ છે. થોડા દિવસ પછી અવલોકન કરવાનું. છોડ ટટ્ટાર એટલે કે સીધો છે કે વળેલો તપાસવાનું છે. તો અવલોકન કરતા એવું જણાય કે છોડ બારી તરફ જે દિશામાં પ્રકાશ આવે ને દિશામાં વળી જાય છે. એટલે નિર્ણય શું આવે? તો કે વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે. જે બાજુથી સૂર્યપ્રકાશ મળે છે બાજુ વળેલો છે એટલે પ્રકાશ તરફ પ્રતિચાર આપે છે. ખબર પડી? આગળ વધીએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 6 ખાલી જગ્યા પૂરો. કેટલી પૂછાય? તો કે 3. ચલો જોઈએ ખાલી જગ્યા. એક જ પાટા પર ચાલતી ટ્રેનને ખાલી જગ્યા કહેવાય. એક જ પાટા પર ચાલતી હોય તો કઈ ટ્રેન? તો ટ્રેન આવે છે મોનોરેલ ટ્રેન. મોનો એટલે એક, રેલ એટલે તો ટ્રેન જ થાય, તો એક પાટા પર ચાલતી એટલે મોનોરેલ. ઘાણીના બળદની ગતિ. બળદ આવી રીતે કંઈક ફરતો હોય ને ઘાણીનો બળદ, તો એ કેવી ગતિ આવે? તો કે વર્તુળાકાર ગતિ, ગોળ ગોળ ફરે. ટેબલ પરના કાચની જાડાઈ ખાલી જગ્યા એકમમાં દર્શાવી. ટેબલ ઉપર જે આપણે કાચ મૂકીએ છીએ કાચની જાડાઈ દર્શાવી, તો કયો એકમ આવે? તો એના માટે નાનો એકમ વપરાય, કારણ કે કાચ એકદમ નાનો હોય, એની સેન્ટીમીટર મીટરમાં તો દર્શાવી નહીં શકીએ. તો એકદમ નાનો એકમ કયો છે? તો કે મિલીમીટર. તો જાડાઈ શેમાં દર્શાવવામાં આવે? તો કે મિલીમીટરમાં દર્શાવી શકાય છે. આગળ વધીએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 6b માંગ્યા મુજબ ઉત્તર લખો. વ્યક્તિની ઊંચાઈ આપેલી છે એને સેન્ટીમીટર અને મિલીમીટરમાં દર્શાવવાની છે. ચાલો, ઊંચાઈ આપેલી છે 1.65 મીટર. મીટરને પહેલા ફેરવવાનું સેન્ટીમીટરમાં અને મીટરને ફેરવવાનું મિલીમીટરમાં. ચાલો જોઈએ. તો 1.65 મીટર. મીટરમાંથી સેન્ટીમીટરમાં જઈએ તો આપણને ખ્યાલ છે 1 મીટર બરાબર કેટલા થાય? તો કે 100 સેન્ટીમીટર. તો 100 વડે ગુણાકાર એટલે જવાબ આવશે 165. હવે મીટરમાંથી આપણે સેન્ટીમીટર થઈ ગયા 165. તો હવે સેન્ટીમીટરમાંથી જ ડાયરેક્ટ મિલીમીટરમાં દર્શાવી દેવાય. તો 1 સેન્ટીમીટર બરાબર થાય છે 10 મિલીમીટર. એટલે 10 વડે ગુણાકાર તો 1650 મિલીમીટર થાય. આન્સર ખબર પડી? દાખલો એકદમ સહેલો છે. પરીક્ષામાં દાખલો પૂછાય એટલે કોઈ દિવસ સ્કીપ નહીં કરે. દાખલો તો પહેલા ગણી દે. શા માટે? દાખલો સવાલ લખવો અને દાખલો ગણો તો દાખલા ગણવામાં સમય ઓછો જાય અને દાખલાનો જવાબ આખો આવી જાય એકદમ સાચો જવાબ તો પૂરામાંથી પૂરા માર્ક્સ મળે. સવાલમાં કદાચ આપણે ભૂલાઈ ગયું હોય તો અડધો માર્ક્સ કપાય, પણ દાખલામાં માર્ક્સ કપાવવાની શક્યતા એકદમ ઓછી. માટે સવાલ અને દાખલો હોય ને દાખલો આવડતો હોય તો પહેલા દાખલો લખવાનો. આ વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ. વ્યક્તિની ઊંચાઈ આપેલી છે એને ફરી પાછું સેન્ટીમીટરમાં કેટલી થાય ફેરવવાની. 1.20 મીટર છે તો એ જ વસ્તુ કરવાની આપણે. અહીંયા આપેલું જ છે. શું આવશે? તો કે 1 મીટર બરાબર શું થાય? તો કે 100 સેન્ટીમીટર. તો ઊંચાઈ કેટલી છે? તો કે 1.20 મીટર. 1.20 મીટર એટલે શું થાય? તો કે 1.20 ગુણ્યા 100. 1.20 એટલે 120/100 થાય. પોઈન્ટ કાઢીએ તો અને ગુણાકારમાં 100 એટલે 100 ઉડી જાય તો આન્સર આવે 120 સેન્ટીમીટર. આગળ વધીએ નેક્સ્ટ. ફરી પાછી શાળા અને તેના ઘર વચ્ચેનું ટોટલ અંતર આપેલું છે મીટરમાં. અંતર કેટલા કિલોમીટર થાય? કિલોમીટરમાં ફેરવવાનું છે. તો શું આવશે? તો આપણને ખ્યાલ છે 1 કિલોમીટર એટલે શું થાય? તો કે 1000 મીટર. અહીંયા આપણને મીટર આપ્યું છે, નાનામાંથી મોટામાં જવાનું કિલોમીટરમાં. તો 1000 વડે આપણે ભાગાકાર કરવો પડે તો આ મીંડું ઉડી જાય એટલે 325/100. છેદમાં 100 એટલે 2 અંક પછી પોઈન્ટ આવે તો 3.25 કિલોમીટર થાય છે. ખ્યાલ આવ્યો?
આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. અરે વાહ, આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. શું 1 રૂપિયાની અંદર આપણને પ્રાપ્ત થાય છે? શું 1 રૂપિયામાં તો અત્યારે સારી ચોકલેટ નથી આવતી, પણ હા 1 રૂપિયાની અંદરથી ઓશિયન જ્ઞાન લાઈવ દ્વારા તમારા માટે મોસ્ટ આઈએમપી એવા MCQ ની દરેક વિષય માટે ક્વિઝ તૈયાર કરવામાં આવેલી છે, માત્ર ને માત્ર 1 જ રૂપિયામાં. કેવી રીતે કરવાની, કેવી રીતે આ ક્વિઝ રમી શકીએ આપણે? તો આપણે એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની, અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીં આપેલા સ્કેનર પરથી પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરીને જેવી તમે ઓપન કરો છો તો એમની અંદર ઓપ્શન આપેલો છે ક્વિઝ. જેવા તમે ક્વિઝનો ઓપ્શન ઓપન કરશો, ક્લિક કરશો, એટલે તમારા માટે એટલે ધોરણ 3 થી 8ના દરેક વિદ્યાર્થી માટે દરેક વિષયના ક્વિઝ ઉપલબ્ધ છે, અને જેમાં એક વિષયની કિંમત છે માત્ર ને માત્ર 1 રૂપિયો. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, જરૂરથી 1 રૂપિયો આપીને દરેક વિષયની ક્વિઝ તમે રમી શકો છો, અને જેમની અંદર જે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી એવા MCQ છે, MCQ નો સમાવેશ કરવામાં આવેલો છે. માટે જો તમે આ ક્વિઝ એક વખત રમેલા હશો, MCQ ની તૈયારી કરેલી હશે, તો પરીક્ષાની અંદર જે પણ પ્રશ્ન આવશે દરેક પ્રશ્નના આન્સર આપણે સાચા પડવાના છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, જરૂરથી 1 રૂપિયાની અંદર એક વિષયની ક્વિઝ તમે રમી શકો છો. આગળ વધીએ ત્યાર પછી ફરી પાછું આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. શું કરવાનું? તો માંગ્યા મુજબ જવાબ આપો. લખવાના છે કોઈ પણ 2, કુલ ગુણ છે 8, એટલે એક પ્રશ્નના ફરી પાછા 4 માર્ક્સ થઈ ગયા. જોઈએ એમાં પહેલું, દહન માટે હવા જરૂરી છે તે વસ્તુ આપણે શું કરવાની છે? તો કે સાબિત કરવાની છે. કેવી રીતે આપણે સાબિત કરી શકીએ? સાબિત કરવું એટલે પ્રયોગ જેવી જ વસ્તુ આવી ગઈ ને, તો આમાં પણ બેઠા માર્ક્સ આવે ને. તો પહેલા લખવાનું હેતુ, દહન કરવા માટે હવા જરૂરી છે, સાબિત કરવું. ત્યાર પછી આવશે સાધનો. સાધનોમાં શું લખી શકીએ? તો આવશે કાચનો પ્યાલો, મીણબત્તી અને દિવાસળીની પેટી લેવાની. ત્યારબાદ પેલા આકૃતિ દોરવાની. એક પુઠ્ઠા ઉપર, એટલે કાર્ડબોર્ડનું પુઠ્ઠું છે, જેમની ઉપર મીણબત્તી મૂકવાની. સળગાવેલી મીણબત્તી મૂકવાની, ઉપર કાચનો પ્યાલો ઢાંકવાનો, એટલે મીણબત્તી બુજાઈ જાય, આકૃતિમાં એ દર્શાવવાનું. ત્યાર પછી પદ્ધતિમાં શું કરવાનું? તો કે મીણબત્તી સળગાવીને ટેબલની સપાટી પર મૂકો, મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દો અને થોડી વાર પછી અવલોકન કરો. અવલોકન કરતા શું જણાય? તો એવું જણાય કે મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકતા શું થાય? બુજાઈ જાય. નિર્ણય શું? તો આમ દહન માટે હવા જરૂરી. કાચનો પ્યાલો ઢાંકે એટલે આપણને એને હવા મળતી નથી. હવાની અંદર ઓક્સિજન વાયુ હશે ત્યાં સુધી સળગે છે. ઓક્સિજન વાયુ પૂરો થઈ જાય એટલે શું થાય છે? મીણબત્તી બુજાઈ જાય છે. આમ દહન માટે જરૂરી ઘટક કયો? તો કે હવા. અને હવાનો કયો ઘટક? તો કે ઓક્સિજન વાયુ. આગળ વધીએ નેક્સ્ટ બીજો પ્રયોગ. હવા પાણીમાં દ્રાવ્ય સ્વરૂપમાં હોય છે, પાણીની અંદર છે પણ દ્રાવ્ય સ્વરૂપમાં સાબિત કરવાનું. હેતુ થઈ ગયો. સાધનોમાં હેતુ આપેલો ને, ફરી પાછો દર્શાવવું. સાધનોમાં બીકર, ત્રિપાઈ, તારની જાળી, બર્નર, ને પદાર્થમાં જોઈએ પાણી. આકૃતિ દોરવાની. એક બર્નર, એક ત્રિપાઈ, એની ઉપર તારની જાળી ને કાચનો ગ્લાસ મૂકીને એની અંદર પાણી ભરેલું ગરમ થાય છે, હવાના પરપોટા નીકળે છે. જે દેખાય ની બધું લખવાનું પદ્ધતિમાં. બીકરમાં થોડું પાણી લ્યો, ધીમે ધીમે ગરમ કરો, ઉકળવા માંડે એટલે અંદરની સપાટીનું નિરીક્ષણ કરો. નિરીક્ષણ કરો, દેખાય લખવાનું છે એમાં અવલોકન. શું દેખાય? તો બીકરના તળિયે હવાના નાના પરપોટા દેખાય. જે શું દર્શાવે? તો કે પાણીમાં હવા કયા સ્વરૂપમાં છે? દ્રાવ્ય સ્વરૂપમાં દર્શાવે છે. જેમ ગરમ કરીએ છીએ એમ હવા શું થાય છે? તો કે બહાર પરપોટા સ્વરૂપે નીકળે છે. આગળ વધીએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. વનસ્પતિના મૂળ દ્વારા જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું શોષણ થાય છે, એ દર્શાવવાનું છે. તો આપણો હેતુ એ થઈ જશે કે વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું શોષણ કરે. સાધનોમાં સફેદ ફૂલવાળો મૂળ સહિતનો કુમળો છોડ. ફૂલ સફેદ લેવાના એટલે આપણે અવલોકન યોગ્ય રીતે કરી શકીએ. મૂળ સાથે લેવાનો છે એટલે સફેદ ફૂલવાળો આપણે 12માસી લઈ શકીએ. બીજું લેવાનું બીકર. પદાર્થમાં જરૂર પડશે લાલ શાહી અને પાણી. આકૃતિમાં એક શું દોરવાનું? બીકર, એમની અંદર લાલ રંગનું પાણી ભરવાનું છે અને મૂળવાળો છોડ દર્શાવવાનો છે. સફેદ ફૂલ ઉપર પહેલા હતા એ દર્શાવે, એને થોડોક છાયા પ્રકાશ કરે એટલે સફેદની બદલે બીજા રંગ થઈ જાય. જોઈએ આગળ. તો કે સફેદ ફૂલ આવતા હોય એવો મૂળ સહિતનો કુમળો 12માસીનો છોડ લીધો. બીજું, મૂળને માટી ચોટેલી હોય તો માટીને પાણી વડે ધોઈને સાફ કરવાનું. ત્યાર પછી હવે એક બીકરની અંદર લેવાનું છે પાણી અને તેમાં લાલ શાહીના ટીપા ઉમેરીને પાણી બનાવવાનું છે, સરસ મજાનું રંગીન. જેવું તમે હોળીના તહેવારમાં ધૂળેટીમાં એકબીજા ઉપર પાણી ફેંકો છો ને જે કોથળી ભરીને, તો એવું જ પાણી તૈયાર કરવાનું છે કલર વાળું.
હવે આ બીકરની અંદર મૂળ ડૂબેલા રહે એમ છોડને મૂકવાનો. બીજા દિવસે છોડમાં થયેલો ફેરફાર નોંધવાનો. 2 દિવસ રાખી નોંધો તો પણ ચાલે, 1 દિવસ રાખી મૂકો તો પણ ચાલે. તો શું દેખાય? તો કે છોડના પ્રકાંડ, પર્ણો અને ફૂલ લાલ રંગના જોવા મળે છે. ફૂલ તો સફેદ હતા અને આપણે લાલ શાહી વાળું પાણી ઉમેરે છે લાલ રંગનું, તો ફૂલ સફેદમાંથી કેવા થઈ જાય? તો કે લાલ થઈ જાય છે. પરિણામે શું નિર્ણય તારવી શકાય? તો કે વનસ્પતિ મૂળ દ્વારા જમીનની અંદર જે કંઈ પણ પાણી છે અને ખનિજ ક્ષારો છે બધાનું શું કરે? તો કે શોષણ કરે છે અને વનસ્પતિના મૂળથી વનસ્પતિના બીજા અંગ સુધી વહન કરાવે છે. આગળ જોઈએ નેક્સ્ટ. ચલો ત્યાર પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 8 નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરીને લખો. ટોટલ માર્ક્સ કેટલા છે? તો કે 6 માર્ક્સનો પ્રશ્ન. શું આવશે? તો કે આસોપાલવનું વૃક્ષ કઈ લાક્ષણિકતા ધરાવતું નથી? આસોપાલવની અંદર શું નથી? આસોપાલવની બદલે બીજું વૃક્ષ આપી દે. શ્વસન, પ્રજનન, પ્રચલન કે વૃદ્ધિ? પ્રચલન એટલે હલનચલન. તો કોઈ પણ વનસ્પતિ હલનચલન કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. હું અત્યારે હલનચલન કરું છું. હવે હું કરી શકું, મનુષ્ય પ્રાણી કરે, વનસ્પતિ કરી શકે? તો કે નહીં. તો આન્સર શું આવે છે? તો કે ઓપ્શન નંબર સી. ત્યાર પછી જોઈએ, શાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું છે? ચંદ્ર અને મંગળ પર શેના લીધે જઈ શકીએ? અંતરિક્ષયાન, વિમાન, હેલિકોપ્ટર કે ઓવરક્રાફ્ટ? તો ડાયરેક્ટ ખબર પડી જાય ઓપ્શન એ એટલે કે અંતરિક્ષયાન. નેક્સ્ટ આગળ જોઈએ, વિદ્યુત સુવાહક પદાર્થ જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એવો પદાર્થ? પ્લાસ્ટિક, તાંબાનો તાર, ચોક કે રબર? તો વિદ્યુત પ્રવાહ એક જ વસ્તુમાંથી પસાર થાય. આન્સર આવે છે ઓપ્શન બી, તાંબાનો તાર. બાકી જે કંઈ પણ પદાર્થો છે કેવા છે? તો કે વિદ્યુતના અવાહક પદાર્થો. આગળ વધીએ નેક્સ્ટ. ચુંબકને શું કરવાથી ચુંબકત્વ નાશ પામે? ચુંબકની સાથે એવી કઈ વસ્તુ કરીએ કે એમની અંદર રહેલી ચુંબકીય શક્તિ છે એ નાશ પામી છે? ગરમ કરો, ટીપો, વારંવાર પછાડો કે આપેલ તમામ? તો શું આન્સર આવે? તો કે આપેલ તમામ. દરેક વસ્તુ કરે તો એની ચુંબકીય શક્તિ નાશ પામે. પછી તમે ચુંબકને લોખંડની કોઈ પણ વસ્તુ સાથે લઈ જાઓ છતાં પણ એ લોખંડની વસ્તુને આકર્ષિત કરતી નથી, કારણ કે એની ચુંબકીય શક્તિ તો નાશ પામેલી છે. ત્યાર પછી મિશ્રણ. મિશ્રણ એટલે શું? તો કે 2 કે તેના કરતા વધારે ઘટકો ભેગા થયેલા હોય અને જે વસ્તુ બને એને કહેવાય મિશ્રણ. તો મિશ્રણના ઘટકોને હવે છૂટા પાડવાની છે. છૂટા પાડવા માટે કઈ એવી રીત છે કે જેમાં ગતિમાન હવા વધારે અસર કરે? તો અહીંયા જુદી જુદી રીત આપેલી. પેલું તે છે ઉપણવું. ઉપણવું એટલે શું? તો કે ઉપરથી કોઈ પણ વસ્તુની મદદથી થોડીક ઊંચાઈ પરથી આપણે મિશ્રણના ઘટકોને નીચે પડવા દઈએ તો એક બાજુ જે હલકા ઘટકો છે જાય ને એક બાજુ ભારે ઘટકો નજીકમાં પડે. એના માટે શું જરૂર પડે? બીજું ચાળવું. તો એ તો આપણને ખ્યાલ જ છે. અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ અત્યારે સૌથી ઉનાળાની ઋતુ અને આ ઋતુની અંદર આપણી ઘરે ઘઉં ભરવામાં આવે. આખા વર્ષ દરમિયાન જેટલા ઘઉંની જરૂર હોય એવી બધી વસ્તુ ભરવામાં આવે. તો ઘઉંને ચાળવા માટે જે વપરાય ચાળણી એ વસ્તુ થઈ ગઈ ચાળવું. બીજું આવે ગાળવું. તો ગંદુ પાણી હોય તો બીજું કંઈક કચરાવાળી વસ્તુ હોય તો એને ગાળવા માટે આપણે વાપરીએ છીએ ગાળવું. વીણવું. તો ઘઉંમાંથી આપણે કાકરા દૂર કરીએ છીએ એને કહેવાય વીણવું. તો કઈ વસ્તુમાં આમાં હવા જરૂર પડે? એકમાં જ જરૂર પડે છે. તો કઈ વસ્તુ છે? કઈ રીત? તો કે ઉપણવું. આગળ વધીએ. જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી, એટલે કે પ્રકાશ પસાર થતો નથી, એવા પદાર્થને શું કહેવાય? જો પહેલા તો આપેલું પ્રકાશિત. પ્રકાશિત પદાર્થ એટલે શું? તો કે પ્રકાશ ઉત્પન્ન કરતા પદાર્થ. ઉત્પન્ન કરે એમાં તો પસાર થવાની વસ્તુ જ નહીં આવે. અપારદર્શક એટલે શું? કે જેમાંથી પ્રકાશ આર પાર જઈ શકતો નથી, પાછળ વસ્તુ દેખાતી નથી. પારભાષક એટલે શું? પ્રકાશ થોડો થોડો જાય, પ્રકાશ થોડો થોડો પસાર થાય એટલે થોડીક વસ્તુ આપણને દેખાય પણ ધૂંધળું દેખાય એટલે ઝાંખું દેખાય છે. અને પારદર્શક એટલે શું? તો કે પ્રકાશ સંપૂર્ણ પસાર થઈ જાય એટલે એની આરપાર આપણે યોગ્ય રીતે જોઈ શકીએ. તો પ્રકાશ પસાર નથી થતો તો એવી એક જ વસ્તુ આવી ઓપ્શન નંબર સી એટલે અપારદર્શક પદાર્થ. આગળ જોઈએ, મુદ્દાસર જવાબ આપો. 3 માંથી લખવાના ટોટલ 2 એટલે ટોટલ માર્ક્સ કેટલા થશે? તો કે 8. વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કઈ સાવચેતી રાખશો? એટલે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે? તો જોઈએ. પહેલું તો પ્લગમાં જે વાયર છે ને ક્યારે ડાયરેક્ટ જોડવાના એટલે સીધા જોડવા જોઈએ નહીં. બીજું, 2 વાયરને જોડતી વખતે હંમેશા અવાહક ટેપનો ઉપયોગ કરવાનો. આપણને મોટા વ્યક્તિ એવું કહેતા હોય ભીના હાથે સ્વિચ બોર્ડને અડવાનું નહીં, તો એ જ વસ્તુ પાણીવાળા અથવા ભીના હાથે સ્વિચને અડકવાનું નહીં. બીજું,
વિદ્યુત ઉપકરણ જોડતી વખતે હંમેશા સ્વિચ કેવી રાખવાની? તો કે બંધ રાખવાની. અને વર્ગની અંદર એટલે ક્લાસરૂમમાં જો વિદ્યુતના કોઈ પણ પ્રયોગો કરીએ છીએ તો પ્રયોગો કરતી વખતે હંમેશા વિદ્યુત કોષ એટલે સેલનો ઉપયોગ કરવો જોઈએ. ડાયરેક્ટ સ્વિચબોર્ડમાંથી આપણે ક્યારેય પ્રયોગો કરવા જોઈએ નહીં. અને સાથે કોઈ પણ મોટા વ્યક્તિ એટલે કે શિક્ષકને રાખવા જોઈએ. આગળ વધીએ. નેક્સ્ટ, સૂર્યપ્રકાશ ન હોય અને તો રોજિંદા જીવનમાં કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે? ચલો, સૂર્યપ્રકાશ નથી તો શું થાય? તો બધી જ જગ્યા પર શું થાય? અંધારું જ અંધારું જોવા મળે. આ ઉપરાંત આપણને જે કંઈ પણ વસ્તુ વનસ્પતિમાંથી મળે છે તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતી નથી. માટે શું થાય? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય, વનસ્પતિનો ખોરાક નહીં બને, પ્રક્રિયા નહીં થાય તો આપણને ઓક્સિજન વાયુ પણ મળવાનો નથી. વનસ્પતિ નથી તો બીજા પ્રાણીઓને પણ ખોરાક મળવાનો નથી. માટે કોઈ પૃથ્વીની સપાટી પર જીવન શક્ય બનતું નથી. આ વસ્તુ આમાં લખી શકીએ. શું થાય? પેલું તો જો અંધારું છવાઈ જાય. બીજું, છોડ પોતાનો ખોરાક તૈયાર કરી શકતો નથી, કારણ કે પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી શું? તો કે પ્રકાશ. છોડ નહીં ઉગે તો આપણને શાકભાજી, ફળ અને ઓક્સિજન મળશે નહીં, જેના વગર પ્રાણીઓ અને માણસોના જીવન પર અસર પડે. આજુબાજુ હંમેશ માટે અંધારું જ રહે છે. અંધારું હોય એટલે આપણે રોજિંદા જીવનના કામો, અભ્યાસ, રાંધવાનું, હેરફેર વગેરે દરેક કાર્યો કેવા બની જાય? મુશ્કેલ. સૂર્યની ગરમી નહીં હોય તો આજુબાજુ શું થાય? તો કે નકરી ઠંડી જ વધી જાય છે અને સાથે સાથે આપણા શરીરને ઉર્જા પણ મળતી નથી. સૂર્યમાંથી પણ ઉર્જા મળે ને, વિટામિન મળે, એ વસ્તુ આપણને મળતી નથી. આ ઉપરાંત પૃથ્વી પર ઋતુઓનું પરિવર્તન, ચોમાસું, ઉનાળો, શિયાળો જેવી કોઈ પણ ઋતુ આપણને જોવા મળશે નહીં. અને છેલ્લે લખી શકીએ કે આમ પૃથ્વી ઉપર જીવન શક્ય જ બનતું નથી. આગળ જોઈએ. નેક્સ્ટ, જો તમને એક ગજિયો ચુંબક આપે અને એક લોખંડનો ટુકડો આપે, પણ કયો ટુકડો ચુંબક છે ને કયો લોખંડનો છે તમે કેમ નક્કી કરશો? તમને કીધેલું બે ટુકડા આપી દે, એક ચુંબક છે ને એક લોખંડ છે, તો કેવી રીતે નક્કી કરી શકાય કે કયો ચુંબકનો ટુકડો ને કયો લોખંડનો? તો કરવાનું શું? તો બંને ટુકડાને મધ્યમાંથી દોરી બાંધીને લાકડાના સ્ટેન્ડ પરથી લટકાવવાના. લટકાવી દીધા. બંને ટુકડા સ્થિર થાય ત્યારે જોવાનું કયો ટુકડો ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. ફરી વખત આ પ્રક્રિયા કરવાની. ફરી વખત જોવાનું જે ટુકડો દરેક વખતે 3 થી 4 વખત પ્રવૃત્તિ કરવાની ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય એ ટુકડો શું હશે? તો કે ગજિયો ચુંબક. અને બાકીનો ટુકડો શું હશે? તો કે લોખંડ. બીજું શું કરી શકાય? હજુ વધારે ખાતરી કરવી તો કે જ્ઞાત ગજિયો ચુંબક, એટલે કે જેમને આપણને ખબર છે એવો એક ચુંબક, એટલે આપણે ખબર જ છે કે આ ટુકડો ચુંબકનો છે એવો ચુંબક લેવાનો. પછી તેના ઉત્તર ધ્રુવને લટકાવેલા બંને ટુકડાના છેડાની નજીક લઈ જવાનો. ગજિયા ચુંબકનો કયો ધ્રુવ? તો કે ઉત્તર ધ્રુવ. ઉત્તર ધ્રુવને જે આપણે લટકાવેલા છે ને ટુકડાની નજીક લઈ જવાના. જો એ ટુકડાનો કોઈ એક છેડો જ્ઞાત ગજિયા ચુંબક સાથે અપાકર્ષણ દર્શાવે તે ટુકડો કેવો હશે? ચુંબક. કારણ કે સમાન ધ્રુવો વચ્ચે શું થાય? તો કે અપાકર્ષણ થાય છે. ટુકડાનો ઉત્તર ધ્રુવની નજીક લઈ જાય, ચારે બધા છેડા તરફ વારાફરતી લઈ જવાના. ઉત્તર ધ્રુવ પાસે જાય, ઉત્તર ધ્રુવ તો અપાકર્ષણ થાય એટલે ખબર પડી જાય કે આ ટુકડો શું છે? તો કે ચુંબક છે. ને બાકીનો ટુકડો શેનો છે? તો કે લોખંડનો છે. એમ આપણે નક્કી કરી શકીએ છીએ. આગળ વધીએ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 9 શું? તો કે માંગ્યા મુજબ જવાબ લખો, જેના ટોટલ ગુણ કેટલા છે? તો કે 3. તૂટેલી માપપટ્ટી વડે દોરીની લંબાઈનું માપન કેવી રીતે કરી શકાય? તો શું કરવાનું? જો માપપટ્ટીનો અંક 0 અંક પાસે તૂટેલો હોય તો તેની મદદથી દોરીની લંબાઈ માપતી વખતે એક છેડો 1 અંક પર મૂકવાનો. 0 તૂટેલો છે તો 1 પર, 1 પણ તૂટેલો છે તો 2 પર, એટલે કે જે પૂર્ણાંક અંક આખો દેખાય છે તેના પર મૂકવાનો. બીજો છેડો માપપટ્ટીના જે અંક પાસે આવે તે અંક નોંધી લેવાનો. ધારો કે આપણે માપન કરીએ છીએ અને માપન આવે છે આપણને 15 પર. આપણે શરૂઆત ક્યાંથી કરેલી હતી જોવાનું. હવે નોંધેલા અંકમાંથી 1 બાદ કરીને દોરીની લંબાઈનું માપન કરી શકાય. ધારો કે આપણે 3 ઉપરથી માપન કરવાની શરૂઆત કરી, 1, 2 ને 0 ને બધાય તૂટેલા, 3 ઉપરથી કર્યું તો 15 માંથી 3 બાદ કરવાના, એટલે કેટલા બચે? તો કે 12 સેન્ટીમીટર. તો આપણી જે દોરી છે એની લંબાઈ કેટલી હશે? તો કે 12 સેન્ટીમીટરની હોય. બસ આ જ રીતે જો 0 અંક તૂટેલો છે તો ત્યાર પછીના પૂર્ણાંક અંક પર મૂકવાનું, ત્યાર પછીના બીજો અંક જે છેડા પર આવે છે એનું નોંધવાનું અને બીજા અંકમાંથી પહેલો અંક બાદ કરવાનો. આવી રીતે આપણે તૂટેલી માપપટ્ટી વડે લંબાઈનું માપન કરી શકીએ છીએ.
તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે જે કંઈ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા એ પ્રશ્નો દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રશ્નપત્રનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, જરૂરથી સોલ્યુશન તમે યોગ્ય રીતે તૈયાર કરજો. આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી જ રાખીએ. જો હજુ પણ તમે આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ ચેનલની લિંક તમારા દોસ્તો સુધી એટલે કે તમારા દરેક મિત્રો સુધી શેર કરો. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પ્રશ્નપત્રના અભ્યાસ સાથે મળીશું. ત્યાં સુધી આપણે આજનો અભ્યાસ અહીંયા જ સમાપ્ત કરીએ. અસ્તુ. જય હિન્દ.